સુરત શહેરમાં વહેલી સવારે રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાઓના હાથમાંથી પર્સ ઝૂંટવી નાસી જનાર આરોપીને ઝડપી પાડીને બે સ્નેચિંગના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના ડિટેક્ટ કરવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શનથી અલગ અલગ ટીમો બનાવીને જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને પર્સ ઝૂંટવી નાસી જનાર આરોપી મોઇન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ ઉંમર 22 રહેવાસી રેશમનગર ચંડાલ ચોકડી પાસે ભીંડી બજાર પાસે ઊન ભેસ્તાનવાળાને પોલીસે મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹24,000ના રોકડા ₹39,000 મોટરસાયકલ 70,000ની મળીને કુલ કિંમત ₹1,33,000ના મુદ્દામાલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. એટલું જ નહીં પણ આરોપીનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે, જેમ કે ચોક બજાર, પાંડેસરા, ઉધના, ખટોદરા, ડિંડોલીમાં થઈને કુલ 6 જેટલા ગુનાહિત ઇતિહાસ સુરતના પોલીસ સ્ટેશનોમાં ધરાવે છે. પકડાયેલ આરોપીને પકડીને ડિંડોલી પોલીસે 2 અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.